ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં આચાર્ય વિનુભાઈ ચૌધરીની ટીમ અને શહેર ભાજપ સંગઠનની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મ્યુનિસિપલ હાઈસ્કૂલના NSS યુનિટ અધિકારી અને સભ્યો દ્વારા વૃક્ષારોપણના ખાડા કરવા સહિતની કામગીરી કરી હતી। વન વિભાગ દ્વારા વૃક્ષો અપાયા હતા। દરેક વિદ્યાર્થીને એક વૃક્ષ આપવામાં આવ્યું હતું જે પોતાના ઘર કે ખેતરમાં વાવી જતન કરવાનું કહેવાયું। ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં નગરપાલિકાના સભ્યો સહિત ગામના આગેવાનો અને શહેર ભાજપ સંગઠનની ટીમના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા। વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા। ખેરાલુ વન વિભાગની ટીમ દ્વારા વૃક્ષો લાવીને રોપવામાં આવ્યા। ટી ગાર્ડ લગાવી વાવેલા વૃક્ષોની જાળવણી માટે પણ સુરક્ષા કરાઈ। અગાઉ આવેલા વૃક્ષો ના ઉગ્યા તે બાબતે આચાર્ય વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। વૃક્ષારોપણ થયું શું હતું કોના દ્વારા? આજે શહેર ભાજપ સંગઠન અને નગરપાલિકા દ્વારા વૃક્ષ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો, જેમાં અમારા શાળાના NSSના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા સહકાર આપી આ વખતે વૃક્ષો લીમડાનું વાવેતર કર્યું, સાથે પોજરાની પણ વ્યવસ્થા કરાઈ દાતાઓ દ્વારા, જેથી કરીને આપણે લાંબા સમય સુધી એને જાળવી શકીએ અને ઉછેરી શકીએ એવું આજે આયોજન થયું। ખાસ કરીને આકાશભાઈ ગોસ્વામી દ્વારા વૃક્ષ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી। વૃક્ષો લાવ્યા હતા અને આજે બધાની હાજરીમાં દરેક બાળકને એક વૃક્ષ આપ્યું અને એમને સંદેશો પહોંચાડ્યો કે પોતે પોતાના ઘર આગળ, ખેતરમાં કે શેઢાપાળા ઉપર કોઈ પણ જગ્યાએ એક વૃક્ષ ઉછેરે। અને મોદી સાહેબનું આહવાન છે એક પેડ માં કે નામ, જેના અંતર્ગત બધા વિદ્યાર્થીઓ વૃક્ષ ઉછેર માટે રસ લે એવો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો।